હેલો ફ્રેન્ડ્સ, હું છું કિરણ બરવાળિયા। મારા આજના વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। તો ચલો ફ્રેન્ડ્સ, સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક દેવી દેવતા થઈ ગયા। તો આપણે અત્યારે એમાં સૌરાષ્ટ્રની ધરતી પર એવા જ એક દેવીનું સ્થાન કે જેનું નામ છે આઈ શ્રી ખોડિયાર માતા, જેનું મંદિર છે આ ગળધરાવાળી ખોડિયાર કહેવાય છે। ત્યાં આપણે આવી ગયા છીએ, જેનું મંદિર આવેલું છે શેત્રુંજી નદીના કાંઠે। આ છે ખોડિયાર ડેમ, જેના પરથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ। તો ચલો મિત્રો, આપણે પણ ખોડિયાર માતાના દર્શન કરીએ, જ્યાં ગળધરાવાળી ખોડિયાર માને સ્થાપન કરવામાં આવેલું છે। અને હા ફ્રેન્ડ્સ, કહેવાય છે કે આ ખોડિયાર માતા અહીંયા હાજરા હજુર છે, જે ઘણા પરચા પૂરે છે, ઘણા લોકોને દર્શન પણ આપે છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પણ આ માતાજીના દર્શન કરીએ અને પાવન થઈએ, રાઈટ ફ્રેન્ડ્સ। ફ્રેન્ડ્સ, આપણે ઉપર માતાજીના મેઇન મંદિરમાં દર્શન તો બહુ સરસ રીતે કર્યા, રાઈટ ને। તો હવે આપણે આગળ વધીએ અને અહીંયા શું મેઇન મહત્ત્વ છે એ જોઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે આ સીડી જોવો છો ને, તે દાદર ઉતરીને આગળ જવાનું છે, જ્યાં એક મસ્ત નાની નાની નદી વહેતી હોય એવું દેખાય છે તમને। ઉપર સામે જો પેલો ખોડિયાર ડેમ દેખાય છે, ત્યાંથી પાણી પણ બહુ મસ્ત પડતું હોય છે। તો આવી રીતે સીડી ઉતરીને આપણે આગળ જવાનું છે અને ત્યાં શેત્રુંજી નદીનો કાંઠો છે, એમાં આપણે પાણીનો એન્જોય કરવાનો છે, જેને ગુનો પણ કહેવાય છે। જેમાં એમ કહેવાય છે કે આ ખોડિયાર માતાજીનો ગુનો છે અને જે ખૂબ ઊંડો છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ કે ત્યાં કઈ રીતનું ગુનો છે, કઈ રીતનું પાણી વહે છે અને કેવો અવાજ આવે છે। તમે સાંભળજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત અવાજ આવે છે। સો ફાઇનલી અમે મસ્ત એન્જોય કર્યો અને હવે અહીં ફોટોગ્રાફી કરી અને હવે માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા અમારા ઘરે જવા માટે। તો ફ્રેન્ડ્સ, તમને જો માતાજીમાં ખોડિયાર માતાજીને માનતા હોય અને તમારી મનોકામના માતાજી પૂર્ણ કરતા હોય તો કોમેન્ટમાં જરૂર તમે જય ખોડિયાર માતાજી લખજો। અને હા ફ્રેન્ડ્સ, મારો વ્લોગ જોવો ગમતો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો। થેન્ક યુ ફ્રેન્ડ, મળશું મારા નેક્સ્ટ વ્લોગમાં। બાય, જય માતાજી।